हेलो नमस्कार मित्रों, હવે આવી ગયા છીએ અમે કેલા સોમનાથ। તમે જો કેલા સોમનાથ આવી ગયા છીએ। જય કેલા સોમનાથ મહાદેવ મહાદેવ, જય કેલા સોમનાથ મહાદેવ, જય ભોળિયાનાથ, જય ભોળિયાનાથ। હા, હવે કેલા સોમનાથના દર્શન થઈ ગયા હોય તો કરી લેજો। બારોબારથી અત્યારે ટ્રાફિક છે ફૂલ। મહાદેવના દર્શન કરો। આ બધાને કેમ દેવા કાલ ઉઠામણા જોઈ લ્યો। હવે આ બધી દુકાનો થઈ ગઈ છે હવે કમ્પ્લીટ। રમકડા છે, આઈસ્ક્રીમ છે, આઈસ ડીશ ગોલા, ટી શર્ટ મળે છે, પાણીપુરી છે। આ બધું ખાવો પીવો મોજ કરો। કેલા સોમનાથ આવો, દર્શન કરો, મેળામાં આવો। હવે આપણે આગળ આગળ જતા જઈએ એમ જોતા જઈએ શું શું છે આગળ કેલા સોમનાથનું। બધી કેટલી દુકાનો બની ગઈ છે નવી। ના ના, આ બાજુ જ અમે જઈએ છીએ, બહુ આગળ નહીં જતા। આટલામાં આટા મારવાના છે। હવે આગળ જઈને આપણે વાંક વાળી લેવી અને પછી પાછા રિટર્ન થઈ જવી। હવે અહીંયા મેળો આવી ગયો છે કેલા સોમનાથનો। હવે બન્યો છે મસ્તીનો, અત્યારે ચાલુ છે કામ મેળાનું। કેલા સોમનાથના મેળાનું કામ ચાલુ છે। હવે આપણે અહીંથી વાંક વાળી લેવી। હજી તો મેળો ચાલુ નથી થયો પણ થઈ જશે થોડાક દિવસમાં, એટલે તમારે જોવો તો જોઈ લ્યો। હા, મિનલ દેવીનું મંદિર દેખાય છે આગળ તમને, ઉપર મંદિર છે। હવે નવી લાઇટો નાખી દીધી છે, એમાં બધું કમ્પ્લીટ કરે છે, નવું બનાવી નાખ્યું છે। પાછા આપણે કેલા સોમનાથ થઈને સીધા રિટર્ન થઈ જઈશું। હવે ક્યાં જઈશું એ કાંઈ નક્કી નથી। આ બાજુ તળાવ છે પણ ખાલી છે, જોશું હવે આગળ કંઈક વરસાદ જો આવી જાય તો ભરાઈ જશે, ન ભરાય તો કાંઈ નહીં, પાણીની જરૂર કાંઈ છે નહીં। આ ગેટ આવી ગયો છે, પાછો અંદર આપણે નીકળવી, અંદર જતા જઈએ કેલા સોમનાથ। આ બાજુ બજાર હજી ખાલી છે પણ હજી મેળો જામ્યો નથી, પણ જામશે ખરા। શ્રાવણ મહિનો ચાલુ છે, શ્રાવણ મહિનો ચાલુ છે એટલે પબ્લિક તો આવવાનું જ છે અને આવશે તે। જય મહાદેવ, મિનલ દેવીનું મંદિર છે। આ બાજુ બધી બાજુ રમકડાની દુકાનો છે અને આ બધું બધે કેલા સોમનાથનો મંદિરનો ગેટ છે। આપણે આગળ આગળ જાવી। અત્યારે મંદિરના દર્શન કરવાનો અત્યારે ટાઈમ છે નહીં અમારી પાસે, પણ આવશું ખરા બીજી વખત ક્યારેક। અમારે રોજે રોજ બહાર જ ફરવાનું હોય છે અને રોજે રોજ અમે ફરતા જ હોઈએ બારોબાર। એ હા, આવશું, ભાઈ કહે છે આવજો। આ બધું મેળા ચાલુ થઈ ગયા છે, નાના છોકરા માટેના મેળા છે। અને હવે આપણે બહાર નીકળી ગયા છીએ એટલે હવે આપણે અહીંયા પૂરો કરી દેવી બ્લોગ। હવે જોઈશું આગળ નવો બ્લોગ બનાવશું, કંઈક આગળ જઈશું તો।